અમદાવાદમાં ઈસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેનેજમેન્ટની મનમાની સામે વાલીઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો. સ્કૂલ મેનેજમેન્ટની મનમાની અને એકતરફી નિર્ણયો સામે વાલીઓનો આક્રોશ. સ્કૂલના બિલ્ડિંગને સીબીએસઈમાં કન્વર્ટ કરવાના નિર્ણય વિરુદ્ધ કરાયો છે આક્રોશ. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવાનો નિર્ણય સામે તીવ્ર વાંધો લેવામાં આવ્યો છે. વાલીઓએ એબીવીપી સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યું છે. વાલીઓ પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં ખસેડવા તૈયાર નથી. વાલીઓનું કહેવું છે કે આ નિર્ણયથી બાળકોનું શિક્ષણ અને ભવિષ્યને અસર થશે. તેઓ માંગ કરે છે કે સ્કૂલ મેનેજમેન્ટ તાત્કાલિક આ નિર્ણય પર પુનઃ વિચાર કરે અને વાલીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લે. ઘણા પ્રશ્નો ઉભા થાય છે. એ ઇન્ટિરિયર વિસ્તારની અંદર છે, આ પ્રીમિયમ લોકેશનની અંદર છે. આ જે વિદ્યાર્થીઓ ફી આગળ જે કેમ્પસ જો લીધી છે, અહીંયા ફી ભરી જ આપણે લીધી છે, એ દરેક વિદ્યાર્થીને જ્યાં સુધી એમની ઈચ્છા હોય ત્યાં સુધી એ ભણવા દેવામાં આવે. એ વાલીઓની અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે. તમારે નવા વર્ષથી નવું કેમ્પસ શરૂ કરો, નવા વિદ્યાર્થીઓ તમારે કેમ્પસ લેવો હોય એટલા લો. તમારા તાકાત એટલે સીબીએસઈ, ગુજરાતી મીડિયમ અને સરકારની પરવાનગી તમારે જે કરવું એ સ્કૂલમાં કરો. પરંતુ આ સ્કૂલમાંથી એક પણ વિદ્યાર્થી, સામાન્ય વિદ્યાર્થી એ સ્કૂલે જવા તૈયાર નથી. આ સ્કૂલનો વેદાંત પરિવાર છે. પરિવારના કોઈ પણ સભ્યને ઘરની બહાર મહેરબાની કરી થાય કાશ્મીર તમને ઉપર રિક્વેસ્ટ સામાન્ય વિદ્યાર્થીઓનો હક છે, એનો હક છે. નમસ્તે, ધ્રુમી લખાણી, કર્ણાવતી મહાનગર મંત્રી એબીવીપી. હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદ ખાતે આવેલી ઈસનપુરની અંદર આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તથા જે ઇંગ્લિશ મીડિયમની અંદર જે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ છે એવા 3500થી વધારે વિદ્યાર્થીઓને શોર્ટ નોટિસની અંદર જે ટૂંકા સમયગાળાની અંદર આ વેદાંત સ્કૂલથી સ્થળાંતરિત કરી અને નજીકની બીજી એક બીવીડી મુક્ત જીવન કેમ્પસ જે છે એ આ શાળા સંચાલકોએ જે નવું ખરીદ્યું છે ત્યાં આગળ સ્થળાંતરિત કરવા માટેની આગ્રહ જે છે એ શાળા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે. એને લઈને એ ઘટનાની જાણ એબીવીપીના કાર્યકર્તાઓ થતાં આજરોજ અહીંયા આગળ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓ સાથે એબીવીપીના કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે. આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ આ સ્કૂલનું વાતાવરણ જોઈને, અહીંયાની જે સેફટી પર્પઝથી જોઈને, અહીંયા આગળનું જે લોકેશન છે એ જોઈને અહીંયા આગળ એડમિશન લીધું હતું. તો એ વિદ્યાર્થીઓને અહીંયા આગળ જ આગામી એનો અભ્યાસ કરવા દેવામાં આવે, એનો યથાવત રાખવામાં આવે. જે નવા વિદ્યાર્થીઓ જે છે જે આગામી સમયની અંદર અહીંયા અભ્યાસ લેવા માટે આવવાના છે એ વિદ્યાર્થીને બીવીડી કેમ્પસ બતાવી અને ત્યાં આગળ આપવું હોય તો એ ત્યાં આગળ આપી શકે છે. પરંતુ અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી એમને અહીંયા અભ્યાસ કરવા દેવામાં આવે એવી એબીવીપીના કાર્યકર્તાઓ અને વાલીઓ સ્પષ્ટ માંગ કરી છે. અને એને લઈને જે પ્રશાસન છે એને પણ પોઝિટિવ અમને આશ્વાસન આપ્યું છે કે આગામી સમયની અંદર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં આવશે. અને જેઓ આગામી સમયની અંદર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરશે, आंदोलन करसे, धरना प्रदर्शन करसे. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.